ચાલો વિદ્યાર્થી આપણે મૌર્ય સામ્રાજ્ય વિશે ભણીએ છીએ. એમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક, એમાં આપણે મૌર્ય યુગની સ્થાપના અને ચંદ્રગુપ્ત મૌર્યના શાસન અને વહીવટીતંત્ર વિશે બે ભાગની અંદર ભણી ગયા. હવે આપણે આ ભાગની અંદર બિંદુસાર અને સમ્રાટ અશોક વિશે થોડીક માહિતી મેળવવાની છે. બરાબર, તો થોડું ઘણું બિંદુસાર વિશે જાણી લઈએ. તો બિંદુસારનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 297 થી 273. બરાબર, તમને પ્રશ્ન થાય કે આ બધું 97 થી 73 એટલે ઊંધું કઈ રીતનું એમ સારી વારી. તો આપણા આગલા લેક્ચરમાં પણ તમને સમજાયું હતું ને અત્યારે સમજાવી દઉં કે ઈસુના જન્મ પહેલાંનો જે સમયગાળો છે એ ઈસુસન પૂર્વે ગણાય. એટલે જેમ ઈસુના જન્મથી તમે આગળ જાઓ, બરાબર, એમ એમ 1 2 એમ આગળ વધતું જાય એમ ઊંધી રીતે. અને ઈસુના પૂર્વ પછીનો જે સમયગાળો, ઈસુનો જન્મ જ્યારે થઈ ગયો એ પછીનો સમયગાળો, તો ઈસવીસન 1 2 3 એમ સદીઓ આવે. જ્યારે એના ઉપર જાવ એટલે ઈસવીસન પૂર્વે 1 2 એમ ઊંધી રીતે આપણા એકડા જે છે એ ચાલુ થતા સાલવારી ચાલુ થતી હોય છે. એટલે ઈસવીસન પૂર્વે 297 થી લઈ 273ના સમયગાળા દરમિયાન બિંદુસાર હતો એનું શાસન હતું. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો. એટલે ચંદ્રગુપ્તનું અવસાન થયું એટલે એનો પુત્ર જે બિંદુસાર હતો એ મગધની ગાદી ઉપર આવી ગયો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત રાખી તેને ભેટ પુત્ર અશોકને આપી અને બિંદુસાર મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. એટલે એને જે મોટા પ્રમાણની અંદર જે સામ્રાજ્ય મળેલું વારસામાં, એનું એ જ સામ્રાજ્ય એટલું એને જાળવી રાખેલું. અને એ જ સામ્રાજ્ય પાછું એના પુત્રને ભેટ રૂપે, એટલે જેટલું ચંદ્રગુપ્તે વિસ્તારની અંદર શાસન હતું એટલું શાસન બિંદુસારે જાળવી રાખેલું. અને એ શાસન કે વિસ્તાર હતો એ એના પુત્ર અશોકને ભેટમાં આપેલો. આ એક એની સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકના અવંતીના રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. એટલે બિંદુસારનું જ્યારે શાસન હતું ત્યારે રાજકુમાર સુશીમ હતો બિંદુસારનો પુત્ર, એની તક્ષશિલાના અને રાજકુમાર અશોક, કારણ કે બિંદુસારને 2 પુત્ર હતા, સુશીમ અને તક્ષ એટલે અશોક 2. અને સુશીમ જે છે એને તક્ષશિલાનો જે વિસ્તાર છે એ આપેલો, એનો રાજ્યપાલ નિમેલો, એટલે અથવા એને રાષ્ટ્રીય આપણે કહી શકીએ. અને જ્યારે અશોક છે એને અવંતીનો જે રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રીય કહી શકીએ એમ નિમણૂક કરેલી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોક આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી અને બળવો દબાવી દીધો. જ્યારે સુશીમ જે હતો એના શાસન જ્યારે તક્ષશિલામાં હતું ત્યારે ત્યાં બળવો થયેલો અને એ બળવે સમાવી શક્યો અને નિષ્ફળ કરી શક્યો નહીં. એટલે એ નિષ્ફળ નીવડેલો. એટલે એના કારણે શું થયું, જ્યારે એ જ સમય દરમિયાન અશોક હતો એનું કાર્ય જે સફળતાપૂર્વક પાર પાડ્યું અને બળવો જે થયો તો એ દબાવી દીધેલો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. બિંદુસાર હતો એને એના શાસનકાળ દરમિયાન કોઈ નવો પ્રદેશ જીતેલો નહીં. ચંદ્રગુપ્તે જે પ્રદેશ આપ્યા હતા એના એ પ્રદેશોને જાળવી રાખેલા. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ રાજ્ય કર્યું. એટલે ગ્રીકના રાજ્યો હતા, બરાબર, ગ્રીક દેશના, એના સાથે મિત્રતાપૂર્ણ સંબંધો હતા એ જાળવી રાખેલા. અને મગધની ગાદી ઉપર એને કેટલા 25 વર્ષ સુધી શાસન કરેલું. કોને? બિંદુસારે. ત્યારબાદ સમ્રાટ અશોક, એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. એટલે બિંદુસારના અવસાન પછીનો સમયગાળો. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદી એ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયેલો. એટલે જ્યારે બિંદુસારનું અવસાન થયું ત્યારબાદ એના જે મોટાભાઈ સુશીમ હતા અને બીજા સાવકા પુત્રો જે હતા એની સાથે સંઘર્ષ થયેલો. કોને? અશોકને. શેના માટે? ગાદી માટે. પરંતુ એ બધાને તે હરાવી અને પોતે ગાદી ઉપર આવેલો. અને એ ગાદી ઉપર આવ્યા પછીના 4 વર્ષ બાદ જ્યારે ગાદી ઉપર બધી હરવી, જ્યારે મગધનું સામ્રાજ્યને પોતાના હાથમાં લઈ લીધું, ત્યાર પછીના 4 વર્ષ બાદ જે એમની રાજધાની પાટલીપુત્ર ત્યાં રાજ્યાભિષેક એટલે રાજા તરીકે એને પદવી ધારણ કરેલી. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલા રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો.
રાજ્યાભિષેક થયો ત્યાર પછી શું કર્યું છે કે પોતાના પિતા તરફથી જે વારસામાં રાજ્ય વિસ્તાર મળ્યો હતો એ રાજ્ય વિસ્તારમાં એને વધારો કરે, જેટલા રાજ્યો હતા એનાથી બીજા વધારે રાજ્યો જીત્યા. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તે સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર એટલે હાલનું જે કર્ણાટક છે ત્યાં સુધી અને પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર અને કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. એટલે એનો જે શિલાલેખ છે એટલે પથ્થર ઉપર કોતરેલું જે લખાણ હોય એને શિલાલેખ કહેવાય. તો શિલાલેખ ઉપર એને કોતરકામ કરેલું છે કે એનું સામ્રાજ્ય તો રાજ્ય વિસ્તાર તો ક્યાં ક્યાં સુધી ફેલાયેલો. તો વાયવ્ય સરહદ એટલે કયો કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો જે ભાગ એટલે પાકિસ્તાનની આજુબાજુનો જે પ્રદેશ છે કંદહારથી ઠીક અફઘાનિસ્તાન ત્યાંથી લઈ અને પેશાવર એટલે પાકિસ્તાનમાં જે આવેલું છે, કંદહાર છે એ અફઘાનિસ્તાનમાં, ત્યાંથી ઉત્તરના નેપાળ સુધી છે, નેપાળ છે ત્યાં સુધી આ ભાગની અંદર એનું રાજ્ય હતું. એ સિવાય દક્ષિણીની વાત કરીએ તો દક્ષિણમાં મૈસૂર એટલે હાલનું જે કર્ણાટક છે તે, બરાબર, મહારાષ્ટ્રની નીચે કર્ણાટક રાજ્ય ત્યાં સુધીનો રાજ્ય વિસ્તાર હતો. ત્યારબાદ પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી, બરાબર, સૌરાષ્ટ્ર અને જે ગુજરાતનો જે ભાગ છે, બરાબર, ત્યાં સુધી હતું. ત્યારબાદ પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર અને કલિંગમાં હાલનું ઓડિશા એટલે બિહાર અને ઓડિશા સુધી આ એનો રાજ્ય વિસ્તાર. એટલે શીખ તમે જુઓ ઉપર અફઘાનિસ્તાનથી લઈ નીચે કર્ણાટક સુધી અને પશ્ચિમમાં ગુજરાતથી લઈ અને ઠીક બિહાર અને ઓડિશા સુધી અશોકનું જે સામ્રાજ્ય હતું. કલિંગ યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન એટલે કલિંગનું યુદ્ધ થયું અને ત્યારબાદ અશોક એના હૃદયની અંદર પરિવર્તન આવેલું. મગધ પાડોશમાં આવેલા કલિંગ એટલે હાલનું જે ઓડિશા છે તે ત્યાંના રાજા નંદ રાજાના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. જ્યારે મગધ સામ્રાજ્યનો એક નંદ રાજા જ્યાં શાસન કરતા ત્યાં મગધ સામ્રાજ્યનો એક આ ભાગ ગણાતો કલિંગ. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું. જ્યારે મૌર્ય યુગનું જ્યારે શાસન સ્થપાણું ત્યારે આ કલિંગ હતું એ સ્વતંત્ર એટલે પોતાની રીતે પોતે રાજ્ય કરવા લાગેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8 વર્ષ એટલે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સાથે યુદ્ધમાં જાહેર કરેલું અને યુદ્ધમાં અશોકનો વિજય થયેલો. એટલે અશોક જે હતો એને ફરી વખત આ કલિંગ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે અને પોતાની મહત્વાકાંક્ષા કે મારે ફરી વખત એના ઉપર મારું રાજ્ય સ્થાપિત કરવું છે, મહત્વાકાંક્ષા સાથે શું કર્યું એનો રાજ્યાભિષેક થયો ત્યાર પછીના 8 વર્ષ પછી એટલે ઈસવીસન 261માં કલિંગના રાજા જે જયંત હતા એની સામે યુદ્ધ જાહેર કર્યું અને યુદ્ધની અંદર જયંતનો પરાજય થયો અને અશોકે વિજય મેળવ્યો. વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિના નગરમાં ફરતા લોકો અશોકે બધે દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધ પૂરું થયું ત્યારબાદ એને જે યુદ્ધની જે ભૂમિ હતી જ્યાં યુદ્ધ થયું એ અને એના નગરની અંદર એને ફરવા નીકળ્યો અને ત્યારબાદ અશોકે જે દુઃખી અને શોકનું જે વાતાવરણ હતું એ એને જોયેલું. યુદ્ધમાં થયેલી ખુંવારી અને સ્ત્રીઓ બાળકો રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓછરી ગયો. એટલે એને યુદ્ધની ખુંવારી એટલે મોટી સંખ્યાની અંદર લોકો મૃત્યુ પામેલા અને ત્યારબાદ સ્ત્રીઓ અને બાળકોને રડતા જોયેલા. કારણ કે જેને પોતાના સ્વજનો જે ગુમેલા છે એ સ્વજનોને ગુમાવવાની યાદમાં એ રડતા હતા અને આ જે કલિંગ ઉપર જીતનો આનંદ હતો એ ઓસરી ગયો. કારણ કે એને આ મોટા સંખ્યાની અંદર લોકોને મરતા જોયા અને સ્ત્રીઓ અને બાળકોને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એની યાદમાં એને રડતા જોયા એટલે એને આનંદ હતો એ ઓસરી ગયો. એને વિજયનો કોઈ આનંદ રહ્યો નહીં. અશોકના મનની શાંતિ અણાઈ ગઈ. એ જે શાંત હતો એમાંથી એની શાંતિ અણાઈ ગયા જોઈને. યુદ્ધમાં થયેલી ખુંવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. એટલે આ યુદ્ધમાં થયેલી જે ખુંવારી લોકો મૃત્યુ પામ્યા અને એના કારણે અશોકનું જે હૃદય હતું એને સંતાપ અને પશ્ચાતાપ એને મનની અંદર એવું થયું કે આ મારાથી એક ખોટું કામ થઈ ગયું. યુદ્ધની નિરર્થકતા સમજાય અને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બન્યું. એટલે યુદ્ધના કારણે જે યુદ્ધ તો થાય છે પરંતુ નિરર્થકતા એનો કોઈ એને ફાયદો થતો નથી એવું એને
સમજાઈ ગયું અને કલિંગનું યુદ્ધ એનું જીવનનું એટલે એના જીવનગાળાનું છેલ્લું યુદ્ધ ગણી શકાય. એને ત્યારબાદ કોઈ પણ યુદ્ધ કર્યા નથી. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના સંદેશથી તેણે શાસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણું લીધું. એને શું કર્યું? એને એક બૌદ્ધ સાધુ મળ્યા. કોણ? ઉપગુપ્ત. અને એને ઉપદેશ આપ્યો. એટલે એને શું કર્યું? શસ્ત્રો એટલે યુદ્ધના જે શસ્ત્રો છે એનો ત્યાગ કર્યો. અને ત્યારબાદ શાસ્ત્રોનું શરણું એટલે જે જ્ઞાન માટે જે શાસ્ત્રોમાંથી જે જ્ઞાન મળે છે એનું એને શરણું એટલે શાસ્ત્રો તરફ એ વળેલા. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્મ અનુરાગી બની ગયો. એટલે અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો. ત્યારબાદ એ રાજદ્વારી એટલે રાજા ને સભ્ય ગણાય એમાંથી ધર્મ અનુરાગી બની ગયો. એટલે ધર્મની અંદર એને પોતાનું જીવન છે એ સમર્પિત કરી દીધું. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોક જે એવો શાસક હતો જેણે પોતાના શિલાલેખોમાં લખાણ કોતરાવી અને પોતાનો જે સંદેશો છે એ પ્રજા સુધી પહોંચાડેલો. અશોકના મોટાભાગના શિલાલેખોની ભાષા પ્રાકૃતિક અને લિપિ બ્રાહ્મી હતી. યાદ રાખજો ખાસ. અશોકના જેટલા પણ જે શિલાલેખો કે અભિલેખો છે એની ભાષા શું હતી? પ્રાકૃતિક. અને એની લિપિ લખાણ એ કેવી રીતે? બ્રાહ્મ્ય લિપિ હતી. તેમાં બ્રાહ્મ્ય લિપિ. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મ્ય લિપિમાં વિકસિત છે. તમે જો આધુનિક ભારતની અંદર જે મોટાભાગની લિપિઓ હતી એ બ્રાહ્મ્ય લિપિમાં વિકસિત એટલે વિકાસ પામી છે. અહીં તમે અક્ષર જુદી લિપિમાં જોઈ શકો છો. તમે જો ચોકઠાની અંદર તમને અક્ષરો આપ્યા છે બરાબર. એમાંનો અ અક્ષર આપણે ગુજરાતીની અંદર અ અક્ષર છે તો તમે જો અલગ અલગ લિપિઓની અંદર અલગ અલગ રીતે લખાણેલો છે. તો પ્રારંભિક લિપિ છે બ્રાહ્મી બરાબર. તો એમાં કઈ રીતનો હશે? પછી દેવનાગરી હિન્દીમાં કઈ રીતનો હશે? બાંગ્લામાં કઈ રીતનો હશે? મલયાલમમાં અને તમિલ. તો જો બધી અલગ અલગ ભાષાઓની અંદર જે છે અથવા લિપિની અંદર જે છે એ અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ કોષ્ટકમાં આવે છે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો શિલાલેખ. એટલે કલિંગનું જે યુદ્ધ થયું એનું વર્ણન કરતો એક આખો શિલાલેખ છે. એમાં તો કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો અને લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા અને 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયેલું. એટલે એને પોતાના શિલાલેખમાં એવું લખાણ કરાવેલું છે કે એ જ્યારે રાજા બન્યો એના 8 વર્ષ પછી એને કલિંગ ઉપર વિજય મેળવેલો. અને એ વિજયની અંદર એને લગભગ 1.5 લાખ લોકોને છે એ કેદ કરેલા. યુદ્ધમાં છે એ 1.5 લાખ લોકો જીવતા કેદ પકડાયેલા અને 1 લાખથી લોકો વધારે મૃત્યુ પામેલા. અને એના કારણે એને મનને અપાર દુઃખ અને એને મોટું દુઃખ પડેલું. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. એટલે લોકો પોતાના જે સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહતા હોય છે, પ્રેમ કરતા હોય છે તેઓને અથવા તો પોતાના દાસ અથવા તો મૃતક પ્રત્યે એનો દયાભાવ હોય છે અને એ યુદ્ધમાં માર્યા જતા હોય છે. અથવા તો એના પરિવારજનો છે બરાબર, સ્નેહીજનો એને ખોઈ બેસતા હોય. કારણ કે યુદ્ધની અંદર કોઈ નિશ્ચિત હોતું નથી કોણ મરવાનું છે ને કોણ જીવવાનું છે. તેનાથી મનને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મપાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. એટલે એનો હું પશ્ચાતાપ એટલે હું અનુભવું છું અને એના કારણે ધર્મનું પાલન કરવા માટે અને લોકોને એનો ઉપદેશ આપવાનો મેં નિર્ણય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવો એ જબરદસ્તી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. એટલે શું કર્યું કે ધર્મના આધારે મારે લોકોના દિલ જીતવા છે પરંતુ જબરદસ્તીથી વિજય મેળવું છું એના કરતાં વધારે સારું છે કે ધર્મના આધારે હું લોકોના દિલ જીતી શકું. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું. એટલે આ અભિલેખ છે એ ભવિષ્ય માટે હું એક સંદેશારૂપ એટલે આ સંદેશો બધાને મળે એના માટે હું જે છે એ અભિલેખ કોતરાવી રહ્યો છું. મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કરે તેવી રીતે અને તે અંગે મેં વિચારવું જોઈએ. એટલે એના પુત્રો કે એના પુત્રો જે છે એ યુદ્ધ ન કરે પરંતુ હું જે ધર્મનો ફેલાવો કરું છું એ ફેલાવો કરે એવું એ વિચારતો હતો. ધર્મને તમે ધર્મ સમજવાનો.
ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો. તો ગુજરાતમાં જે જૂનાગઢ છે ત્યાં ગિરનાર પર્વત ઉપર એક દામોદર કુંડ પાસે અશોકનો શિલાલેખ મળી આવ્યો છે, અને જે પ્રાકૃતિક ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ જે શિલાલેખ કોતરાય એમાં 3 રાજવીઓ, એટલે અલગ અલગ 3 રાજવીઓ જે છે એના લેખો પણ અંદર કોતરાયેલા છે. આ લેખ રાજા મહાછત્રપ રુદ્રદામનનો છે. આ જે લેખ છે એ મહાછત્રપ જે રાજા હતા રુદ્રદામન એનો છે. અને આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્ત અને રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલું અને સુદર્શન તળાવ જે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવન રાજા દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આવેલી છે. તમે આ 3 વ્યક્તિઓનો છે, મહાછત્રપ રુદ્રદામનનો, અને એ સિવાય જે મૌર્ય યુગના ચંદ્રગુપ્ત હતા એનો જે રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ એનો જે નિમણૂક કરેલો જો વ્યક્તિ હતો ગુજરાતને પુષ્યગુપ્ત, એને નિર્માણ કરેલું સુદર્શન તળાવ છે એનો ઉલ્લેખ, અને એ સિવાય અશોક છે એનો રાષ્ટ્રીય રાજ્યપાલ આપણે કરેલો નિમણૂક કરેલો વ્યક્તિ યવન રાજા, અને એના દ્વારા જે સિંચાઈઓ અને નહેર કાઢવાની જે વિગતો છે એ તમને આ લેખની અંદરથી જાણવા મળે છે. જે સ્થળો અશોકના શિલાલેખો મળી આવ્યા છે તેની વધુ માહિતી તમને નકશાની અંદરમાં 6.2નો જે નકશો છે એમાં તમે મેળવી શકો છો. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.